ધારાસભ્યના હસ્તે ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો। ચૂંટણી જંગનું બ્યુગલ ફૂંકાયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી 17 ખેડા લોકસભા સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 58 ધોળકા વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનો ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ શ્રીરામ માર્કેટ ખાતે પ્રારંભ કરાવ્યો હતો। આ દરમિયાન તેમણે ખેડા લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં આવાસ, શિક્ષણ, આરોગ્ય સહિતની તમામ જનલક્ષી સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો છે। જનજનમાં નરેન્દ્રભાઈ પ્રત્યે અપાર સ્નેહ જોવા મળી રહ્યો છે। આ ચૂંટણીમાં પણ મતદારો જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવશે એ નિશ્ચિત છે તેમ કહીને કિરણસિંહ ડાભીએ વધુમાં જણાવ્યું। અને આ પ્રસંગે ધોળકા વિધાનસભા ઇન્ચાર્જ દિગ્વિજયસિંહ બારડ, વિધાનસભાના પ્રભારી બિપિન સિક્કા તેમજ જિલ્લા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા અને બળદેવ વાણિયા તથા ધોળકા શહેર સંગઠન પ્રમુખ રાજુભાઈ દેસાઈ, મહામંત્રી કિરણ પટેલ તથા યશવંતભાઈ મિસ્ત્રી અને ધોળકા તાલુકા સંગઠન પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી અને ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોક મકવાણા, જિલ્લા મોરચા મહિલા મોરચા ઉપપ્રમુખ ભારતીબેન રાણા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લખુ, ઈશ્વરભાઈ મકવાણા, વિષ્ણુભાઈ ચિમનભાઈ પટેલ તથા બાવળા તાલુકા ભાજપ પ્રમુખ ચેતનસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન જો વાત કરવામાં આવે તો બુથ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોએ હાજરી આપી હતી।